નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી કપાસના વાવેતર અંગેનો રિપોર્ટ અને બજાર વિશેની સ્થિતિ આ વિડીયોમાં જોશું. તો 2025-26 દરમિયાન કપાસના વાવેતર અંગેની મહત્વપૂર્ણ રિપોર્ટ વિશેની વાત કરીએ તે પહેલા જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોડ્યા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોયા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ગત વર્ષ એટલે કે 2024ના વર્ષ દરમિયાન જે પણ ખેડૂત મિત્રોએ કપાસના વાવેતર કર્યા છે તેમને ખાસ કરીને બંને તરફ માર સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે વીઘે જે પ્રકારે ઉતારા મળવા જોતા હતા તે પ્રકારના ઉતારા વરસાદના હિસાબે જોવા મળ્યા નથી. તો સાથે સાથે ઉતારા સામે ભાવ પણ એ પ્રકારના જોવા મળ્યા નથી. એટલે બંને તરફ ખેડૂત છે તે ચોક્કસપણે પીટાયો છે. પરંતુ હાલ જે મહત્વપૂર્ણ રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ અમેરિકા અને ચીનમાં ખાસ કરીને વાવેતરના જે ઘટવાના નિર્ધાર સામે રહ્યા છે. કારણ કે ત્યાં માર્ચ મહિનામાં વાવેતરની શરૂઆત થતી હોય છે, ત્યારે અમેરિકામાં લગભગ 14% જેટલું વાવેતર ઘટવાના નિર્ધાર સામે રહ્યા છે. કારણ કે આપણે જે ઉત્પાદન કરીએ છીએ તેના કરતાં તે એટલી જ વિસ્તારમાં, મતલબ કે આપણા જે એકરમાં જેટલું ઉત્પાદન થાય છે તેના કરતાં તેના એકરમાં ઉત્પાદન વધુ મળી રહ્યું છે, તો પણ તેમને કપાસ પોસાતો નથી અને તેની સામે તે મગફળી અને ખાસ કરીને મકાઈ જેવા પાકો તરફ વળ્યા છે. જેને પરિણામે જે કપાસનું વાવેતર છે તે ઘટવાના એંધાણ સામે આવી રહ્યા છે. તો ચીનમાં જે માર્ચ મહિનામાં વાવેતર થશે તેનો રિપોર્ટ શું આવે તેને પર સમગ્ર બજારનો આધાર રહેશે. જો ત્યાં પણ વાવેતર ઘટશે તો અત્યારે બજારમાં છેલ્લા થોડા દિવસની અંદર કરંટ જોવા મળી રહ્યો છે તેમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. તો મિત્રો, કપાસ પકવતા દેશોની સ્થિતિમાં જે રાજ્યોની સ્થિતિમાં જોવા જઈએ તો મહારાષ્ટ્ર સૌથી મોખરે છે, પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત છે તે સૌથી મોખરે છે અને સૌરાષ્ટ્ર ખાસ કરીને વિશેષ બેલ્ટ ગણાય છે કપાસના વાવેતર માટે. તો કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કપાસનું વાવેતર ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગત વર્ષે જે બજાર હતી તેના કરતાં આ વખતે બજાર છે તે થોડી વધુ ઢીલી જોવા મળી રહી છે. પરંતુ એની સામે જે ઉતારા મળવા જોતા હતા તે ઉતારા પણ નથી મળી આ વખતે. અને જે વિવિધ એજન્સીઓ છે તે મુજબ આ વખતે માર્કેટમાં જે સિઝન એન્ડિંગ થશે ત્યાં સુધીમાં 300 લાખ ગાંસડી કપાસ આવવાની ધારણા છે. તેની સામે અત્યાર સુધીમાં 250 લાખ ગાંસડી જેટલો કપાસ માર્કેટમાં આવી ચૂક્યો છે. એટલે આગામી સમયમાં હવે જોવું રહ્યું કે કેટલો કપાસ માર્કેટમાં આવે. તો આયાત નિકાસની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, ખાસ કરીને આ વખતે આયાત છે તેના પ્રમાણમાં વધારો થયો છે. કારણ કે ગત વર્ષે જે આયાત હતી તે ઓછી હતી, તેના કરતાં આ વખતે ડ્યુટી હોવા છતાં પણ આયાતમાં વધારો થયો છે. અને નિકાસ છે ગત વર્ષે થઈ હતી તેના કરતાં નિકાસ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે અત્યાર સુધીમાં જે આયાતની સ્થિતિ જોવા જઈએ તો 20 લાખ કપાસની ગાંસડીની આયાત થઈ છે અને તેની સામે જે નિકાસ થઈ છે તે માત્ર 3 લાખ ગાંસડી છે, જે ગત વર્ષે લગભગ 10 લાખ ગાંસડી આજુબાજુ જોવા મળી રહી હતી. તો એકંદરે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમયમાં વાવેતરના રિપોર્ટ છે તેની પર બજારનો મુખ્ય આધાર રહેશે. અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો છે તે પણ આ વખતે કપાસના ઘણા ખરા ખેડૂત મિત્રોએ વાવેતર કરતા હતા તેમણે પણ વાવેતર ફેરવી અને અન્ય વિકલ્પ તરફ પડ્યા છે, જેમાં મગફળી, ખાસ કરીને મગફળીનો પાક છે, સોયાબીન છે, એરંડા છે, આ વિવિધ પાકોનો તેમને આંતરપાક તરીકે વિકલ્પ સિલેક્ટ કરી લીધો હોય તે પ્રકારની સ્થિતિ પણ આ વખતે જોવા મળી છે. અને કપાસની જે સ્થિતિ હતી તેના કરતાં અત્યારે આ વખતે વાવેતરના આંકડા છે તે પણ આપણે ગુજરાતમાં જોયું તેમ ઘટ્યા જોવા મળી રહ્યા છે. તો આગામી સમયમાં જે વાવેતરના આંકડા આવશે તેની પર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેશે. હાલ સામાન્ય કરંટ બજારમાં જોવા મળી રહ્યો છે.